हमारी टीमें जैसे ही कल इन्फॉर्मेशन मिला था तब से टीमें लगी हुई हैं, सभी लोगों के साथ मिलकर काम चल रहा है। आप लोगों को बताएंगे जो भी फाइनल हमारा, जो लोग घायल थे वो ऑलरेडी हॉस्पिटल में हैं और बाकी जो नंबर है आपको ऑफिशियली बताया जा चुका है। आगे जो भी कंफर्मेशन होगा, जो भी नंबर होगा, हम लोग आपको बताएंगे। चल रहा है सर। अभी वो जो बाहर के जितने मलबे में जल के गए थे उनको तो सर निकाल लिए गए हैं, बाकी अंदर कोई होगा तो उसका सर्चिंग आज भर चलेगा सर। कैसे सर्च किया जाता है, कैसी टेक्नोलॉजी का यूज़ किया जाता है? टेक्नोलॉजी सर अपने एनडीआरएफ की टीम है सर, डॉग स्क्वाड है सर, लाइव विक्टिम को सर्च करता है, अगर उसमें दबे हुए होंगे तो उसको निकाला जाएगा सर। ધરતીકંપ પછી સૌથી મોટો સદમો છે। પક્ષે જે લોકો ડીએનએ મેચ કરાવવા આવે એને અહીંયા અમને વ્યવસ્થામાં મૂક્યા છે। રાત્રે નારણપુરા વિધાનસભાથી અત્યારે અમરાઈવાડીને એલિઝબેથ વિધાનસભા છે એના સગાવાલાના જે સેમ્પલ લેવાના હોય એ અહીંયા લેવામાં આવે છે કસોટી ભવનમાં ડીએનએ મેચ કરવા માટે। અત્યાર સુધી સવારે 6 વાગ્યા સુધીમાં 185 લોકોએ ડીએનએના સેમ્પલ આપેલા છે। 242માંથી 185 સેમ્પલ આવી ગયા છે। બાકીના 42 બાકીના જે છે એ લોકોની રાહ જોઈ રહ્યા છે ને અમે જ્યાં સુધી નહીં પતે ત્યાં સુધી વિધાનસભા પ્રમાણે રોજના વારા પાડ્યા છે। દર 6 કલાકે વિધાનસભા બદલાશે। એલિઝબેથ વિધાનસભા બપોરે 12 વાગ્યા સુધી છે। રાતે નારણપુરા વિધાનસભા હતી, અમરાઈવાડી વિધાનસભા પણ મારી સાથે છે। તો અમે વારા પાડ્યા છે, જ્યાં સુધી ડીએનએ ટેસ્ટ નહીં થાય ત્યાં સુધી અમે લોકો વારા ફરતી અહીંયા બેસીશું। એ વિમાન કદાચ કોતરપુર વોટર વર્ક્સની લાઇટોને કારણે ભૂલથી લેન્ડિંગ કરવા ગયા હતા અને વિમાન તૂટી ગયું હતું અને અમદાવાદના બહુ રહીશ લોકો એમાં પણ એક્સપાયર થઈ ગયા હતા। આ આખું કોઈ ટેકનિકલ ખામીને કારણે ડિપાર્ટમેન્ટ શોધશે, પણ ટેકનિકલ ખામીને કારણે વિમાન ક્રેશ થયું। દુઃખદ બાબત એ છે કે મેડિકલ હોસ્ટેલ પર ક્રેશ થયું અને ખૂબ ડોક્ટરો દાજ્યા છે। ટેકનિકલ જે ખામી છે તે સામે આવી રહી છે અને આ વિડીયો હચમચાવી નાખે એવો વિડીયો છે। આકાશ પટનીની કહાની, આકાશની બાની કહાની જે દોડતા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તેના બા છે। તેમની જુબાની સાંભળો, દુર્ઘટના વખતે શું થયું હતું। આકાશ પટની ઘોડા કેમ્પ દરવાજાથી બહાર ખાટલામાં સૂતો હતો। વિમાન ક્રેશ થયા બાદ लागेली આગમાં તે લપેટાઈ ગયો અને માતાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો। જો કે માતા પણ આગના કારણે ગંભીર રીતે દાઝ્યા છે, જેમની સાથે તેઓ હોસ્પિટલમાં હતા। પીએમએ પણ તેમની સાથે મુલાકાત કરીને એ આ દ્રશ્યો છે, સાંભળો શું થયું હતું। જ્યારે મારા વિસ્તારમાં નીકળ્યા કામ કરીને ઘેર આવીને તો મારા ઘેર સામે વડલો છે મોટો જંકશન, તો અહીંયા પહોંચ્યો મારા મમ્મી ખુદ મરવાના હતા। તો કુદરતે બચાવી લે, પછી ડ્રાઈવર ઘણી કોશિશ કરી છે પણ એને ઊંચાઈ લીધું। ઊંચાઈથી પછી આઈજી કે આ બિલ્ડિંગ 10 માળની બિલ્ડિંગ અથડાઈ, પછી અહીંયાથી અથડાઈ માટે પછી બીજી બિલ્ડિંગ છે છોકરો મેડિકલ કોલેજમાં, એ છોકરો જમવા બેઠો, ડૉક્ટર સાહેબ બધા છોકરો જમવાનું ભોજન સમય હતો, એ લોકો પીરસેલ ધારે ભોજન અને અચાનક આવ્યા આ મોટી દુર્ઘટના થયેલી છે। तो आजूबाजू मैं 108 फोन करो, फायर ब्रिगेड ने बोलाई दीधा, कमांडर आई गया, फिर पुलिस खातु है छोकरा आजूबाजू पटनी छोकरो, दरबार छोकरा, दलित समाज छोकरा को बचाओ बचाओ गमे त्या करो बचाओ छोकरा, डॉक्टर ने बचाओ। डॉक्टर ने डेरी भरी बहार काढ़ी कोई माथा मागू हाथ में वागेलू, अमुक छोकरा 10-15-20 छोकरा बचेला के बजे अमुक डेड बॉडी थी। आ जे बिल्डिंग पहले ने ये बधी डेड बॉडी थी गई, इन्हें बचाई सके नहीं। बुरी हालत, बेन को हाथ कपाई जो माथ कपाई जो को मस्कत कपाई जेला के मेरे सपने आવું नतुं जो एवं काल मैं दुर्घटना जो मैंने खुद ने मैंने हाई बीपी थी गई कि मैंने खुद ने જોઈ નતું જતું। સિવિલ પાસે મેં ગયા, પછી ભયંકર પરિસ્થિતિ જબરજસ્ત। કોઈ જો અમે થર પર હતા, મારા બાજુ મકાન છે મારું 29 નંબર મારે તો પહેલા બનાવ બન્યો ત્યાંથી આપનું મકાન કેટલે દૂર છે? મારે થોડું દૂર ભીતર છે, અમે સામે 29 નંબરમાં આઈજી કમા દિવાલ જોર જ છે। તો સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની અલગ અલગ કહાણીઓ જે પ્રકારથી જોવા મળી રહી છે સંધ્યા, ક્યાંક કોઈકે પોતાનો દીકરો ગુમાવ્યો છે, કોઈકે પોતાનું ભાઈ, કોઈકે પોતાનું પતિ, તો અંતિમ સફરની આ દર્દનાક કહાણી ઠેર ઠેર સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે। વિમાન દુર્ઘટનામાં ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને સાથે સાથે પીએમ મોદી પણ જે પ્રકારથી આજે સવારે પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તાર છે ત્યાં તેમણે સમીક્ષા પણ કરી હતી। સંધ્યા बिल्कुल, तो न्यूज़ 18 गुजराती पड़ेपड़नी आपने माहिती आपी रह्यु छे। गईकालथी ज प्लेन क्रेश थयुं, तुरत ज अमारी पासे जे अपडेट आव्यो, ए विडियो आव्यो, अमे आपना समक्ष सुधी पहोंचाड्यो अने सचोट माहिती आपी रह्या छे अमे। अने अमारा संवाददाता गईकालथी ज
તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને ત્યાંથી તેઓ માહિતી આપી રહ્યા છે. જેમ બેનને પણ સાંભળ્યા કે તેમની આંખે તેઓએ મોત જોયું હતું અને મોતના મુખમાંથી તેઓ બચીને આવે છે, કારણ કે તેઓ ત્યાં જ રહી રહ્યા છે. પાછળ આગની લપટો જોવા મળતી હતી. તેમના દીકરાને તેઓ બચાવવા માટે ત્યાં દોડી રહ્યા હતા અને ત્યારબાદ તેઓ સિવિલ પહોંચ્યા હતા. સિવિલમાં જઈને જોયું તો ત્યાં લાશોના ઢગલા હતા અને આ સાથે જ દુર્ઘટનામાં વડોદરાનું પણ એક દંપતી હતું. બિલકુલ, અમદાવાદના પ્લેન દુર્ઘટનામાં વડોદરાના વૃદ્ધ દંપતીનું મોત નીપજ્યું છે. આ દંપતી પોતાની દીકરીના ઘરે લંડન જઈ રહ્યા હતા. 70 વર્ષીય ઇન્દ્રવદન દોશી અને પત્ની જ્યોતિબેન દોશી ગતરોજ સવારે વડોદરાથી નીકળ્યા હતા અને અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે રવાના થયા હતા. તેમણે જતા પહેલા કહ્યું હતું કે જલ્દી પાછા આવી જઈશું. તેમના આમ અચાનક થયેલા મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. બિલકુલ, તો એક વ્યક્તિ, કોઈ વડોદરાનું હતું, કોઈ ખેડાનું હતું, આણંદના 33થી વધુ લોકો હતા, દીવના 15થી વધુ લોકો હતા. આમ પૂરી ફેમિલી એક સાથે જતું હતું. રાજસ્થાનના લોકો હતા, એક પરિવાર આખો, 3 બાળક સાથે માતા પિતા હતા જેઓ યંગ હતા અને તેમના પણ મોત થયા છે. દીકરી પાછી વળાવી રહ્યા હતા કોઈ અને તેને પાછી સાસરે મોકલી રહ્યા હતા. તેવા પણ દ્રશ્યો, ગર્ભવતી મહિલા હતી જે શ્રીમંત કરવા માટે આવી હતી, તેનું પણ આમાં ડેથ થયું છે. એમના પરિવારમાં 2 દીકરી છે, એક લંડન છે અને એક અકોલા, મહારાષ્ટ્ર પાસે અકોલા છે, ત્યાં રહે છે. અને એ દીકરી પણ અકોલાવાળા હમણાં ગઈકાલે આગલા દિવસે રાત્રે જ ઘરે ગયા. એમને બધું પેકિંગ બધું કરાવીને બધું સેટ કરીને હમણાં પછી રાત્રે ગયા અને સવારે 6:45 વાગે અહીંથી મામા નીકળ્યા. હમણાં DNA ને બધું આપ્યું છે. DNA રિપોર્ટ અત્યારે થઈ ગયા છે. એટલે એવું કીધું છે 3 દિવસ પછી એનો જવાબ આવશે, પછી તમને ફોન કરીશું. ને ત્યાર પછી જો ડેડ બોડી હશે તો અમને એ લોકો પ્રોવાઈડ કરશે ને આગળની પ્રોસિજર કરવાનું કીધું. તો DNA રિપોર્ટ આપ્યો છે ને 3 દિવસ પછી જવાબ આપશે. કેવી વ્યથા સંધ્યા, કહી શકાય કે આ પ્રકારની જે દુઃખની ઘડી છે કોઈને ન મળે તે પ્રકારની આ સમગ્ર ઘટના છે. જી, સામાન્ય રીતે એ વાત પણ કરવી છે જો કે વિમાન દુર્ઘટનામાં ખેડાના રામોલ ગામના દંપતીનું પણ મોત થયું છે. રામોલ ગામના રજનીકાંત દરજી અને તેમના પત્ની પુષ્પાબેન પણ પ્લેનમાં સવાર હતા. ન્યૂઝ 18 ગુજરાતી એ ગામમાં પહોંચ્યું છે. પાડોશીઓએ પણ એ પરિસ્થિતિ જણાવી છે કે રજનીકાંતભાઈ પોતે દરજી કામ કરતા હતા. પોતાના દીકરાને મળવા માટે લંડન જવું હતું. દીકરો લંડનથી આવવા માટે રવાના પણ હવે થઈ ગયો છે. જુઓ, કરમની કઠિનાઈ જુઓ અથવા તો સંજોગો જુઓ કે જે પિતા દીકરાને મળવા જતા હતા, હવે દીકરાએ પિતાને એ છેલ્લી ઘડીએ જોવા માટે આવવું પડે છે. બિલકુલ. અમદાવાદની અંદર એર ઇન્ડિયાનો પ્લેન ક્રેશની અંદર ખેડા જિલ્લાના 17 જેટલા મુસાફરોના દુઃખદ મોત નીપજ્યા હતા, જેની અંદર રામોલનું એક દરજી કપલ પણ આ દુર્ઘટનાની અંદર પોતાનો જીવ ગુમાવવાની વાત સામે આવી હતી. અત્યારે રામોલ ગામે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે. તેમના જે સોસાયટીના લોકો છે જોડાય છે. મારું નામ હિરેનભાઈ અશ્વિનભાઈ પટેલ. એ એમના બાબાને લંડન ડૉક્ટર છે, એમને મળવા માટે ગયેલા. એટલે 8 તારીખથી રામોલથી અમદાવાદ ગયેલા અને 12 તારીખનું એમનું પ્લેન હતું. એમનો બાબો લંડન ડૉક્ટર છે, એટલે એમ લોકો ફેમિલીને મળવા માટે નીકળેલા. રજનીભાઈ કેટલા વર્ષથી અહીંયા રહેતા હતા? તેમનો બાબો કેટલા વર્ષથી હતો? રજનીભાઈ તો અહીંયા મતલબ કે 50 વર્ષ ઉપરથી અહીં રહેતા રામોલ. એમનો જન્મ અહીંયા જ થયેલો અને એમનો બાબો 2 વર્ષથી લંડન ડૉક્ટર છે, એટલે ત્યાં ગયેલો. એમનો બાબો ડૉક્ટર અહીંયા ભણેલો? સિવિલમાં જ ભણેલો, અમદાવાદ સિવિલમાં. અહીંયાથી રજનીભાઈ ક્યારે નીકળ્યા હતા છેલ્લે? તમારે અમારે 8 તારીખે બપોરે 1 વાગે રામોલથી નીકળ્યા. ગઈકાલે જાણથી પછી આપ શું? ગઈકાલે મને 2 વાગે જાણ થઈ, પછી હું અહીંથી મારી ગાડી લઈને અને અમદાવાદ સિવિલે એમની ખબર લેવા માટે ગયેલો. આ તેમના પડોશી હતા. તેમનું કહેવું છે કે રજનીભાઈ છેલ્લા 50 વર્ષથી આ રામોલ ગામની અંદર રહેતા હતા. તેમનો પોતે દરજી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને તેમના બાબાને તેઓએ ડૉક્ટર બનાવ્યો હતો અને તે ડૉક્ટર બન્યા બાદ લંડન જાય છે અને લંડન ગયા બાદ તે સેટ થયા બાદ પોતાના માતા પિતાને ત્યાં પોતાની પાસે રહેવા માટે જ્યારે બોલાવે છે તેને મળવા માટે, તે દરમિયાન જ આ પ્લેન દુર્ઘટનામાં તેમના દુઃખદ મોત નીપજે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રામોલ, ખેડા.